શ્રી ગણેશાય નમઃ. અહીંયા આપણે વનડિયા દેવની વાર્તા કરીશું. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે, એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી. એવી લાડકી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ કરવા ના દે, એટલે આખો દિવસ નવરીને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવ દર્શને જાય, દાન પુણ્ય કરે અને ભજન કીર્તનમાં લીન રહે. વ્રત અને ઉપવાસ કરે, કથા વાર્તા સાંભળે ને ધર્મ ધ્યાન કરે. એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ. જીવના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર હતો. સાથે ભાભીઓએ વ્રત આદર્યું. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતા મહિનો પૂરો થયો. એકમનો દિવસ આવ્યો. સાથે ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એને વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારા પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાવતો એક મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કોઈ પાપમાં પડવું જ નથી. ભાભીઓ તો સોનબાઈને બહુ જ સમજાવે છે, પણ સોનબાઈ માનતા જ નથી. આ જોઈને વનડિયા દેવ ક્રોધનો ભાર ન રહ્યો. આ તો વનડિયા દેવ કોપે તો દાટ વાળી દે અને રીજે તો રાજ આપી દે. કંડળે તો એવા કંડળે કે ભલ ભલા સીધા દોર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડ્યું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો અને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. એને ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એને રૂપના અંબાર જેવો રાજકુમારનું રૂપ ધારણ કર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા, અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતીનો માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતા જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગ રાગ ખેલે છે. એ તો દોડી ગઈ અને જેઠાણી પાસે જઈને બધી જ વાત કરી. પાપણના પડકારે આખાએ ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વાત લઈ જાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ ઉપર થૂથું કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમે બોલે ને તેમે બોલે. સતી સીતા ઉપર પણ કલંક લગાડ્યો હતો. 7 વહુઓ એક થઈને પોતાને ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું અને બધી જ વાત તેના પોતાના ધણીને કરી. આ તો આખા કુળનું નાક જાય એવી વાત છે. 7યની આંખોમાં આગ વરસવા લાગી અને બધા જ ભાઈઓ બહેન પાસે ગયા અને ત્રાડ પાડીને કહ્યું, સાચું બોલી નાખ, કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીંતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એને માથે હાથ મૂકીને કહ્યું, મારા પ્રભુના સોગંદ, સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું? સાંભળેલી વાત ઉપર વિશ્વાસ કરવો કે ન કરવો? ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકમાં જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ પડે. 7 ભાઈઓએ આખી રાત ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. 7 ભાઈઓ ઉઘાડી તલવારે આટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડિયો ભમરાનું રૂપ લઈ આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબની ફૂલ પાથરવા લાગ્યો.
ગુલાબની મહેક આવતા જ સાતેય ભાઈઓએ તિરાડમાંથી અંદર જોઈ. રૂપાળા રાજકુમારને જોતા જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા, કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીંતર તલવારને એક ઘાયે તારું માથું જુદું કરી દઈશ. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયા દેવ. શસ્ત્ર મને મારી ન શકે, શસ્ત્રો મારા વાળ પણ વાંકો ન કરી શકે. રીજું તો રાજ આપું અને ખીજાવ તો ખેદાન મેદાન કરી નાખું. તારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતેય ભાઈઓએ ઠંડાગાર થઈ ગયા અને વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે હે દેવ, શું ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ? ત્યારે વનડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડું, પાડને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપે, પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષ મુક્ત થશે. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો તે પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગરણું તો કંઈ બાંધી શકાતું નથી, એનો પણ ઉપાય છે. વનડિયા દેવ બોલ્યા, નગરના રાજાએ કુળદેવીનું શિખરબંધ મંદિર બનાવરાવ્યું છે. એના ઉપર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખાય ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ જળ હળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી. તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્ત પામે. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરના કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષે શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિ વાર જોયા પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચઢે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાતણે ચારણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢોળો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢોરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી, હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા, પણ સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજે સોનબાઈના સતીત્વની પોલ ખુલશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈ ચારણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. આ જોઈને બધા ચકિત થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચારણીમાંથી જળ લઈને કળશ ઉપર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર ઉપર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણ ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી, વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચઢાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં, રીઝે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાઠ, જો દિશ ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાસ, અમે તમારા ચરણોના દાસ,
પુણ્ય ફળ્યા ને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનારને સૌને ફળજો. જય વનડિયા દેવ.